હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે નવો ટોપિક ભણવાના છીએ જેનું નામ છે કુલમનો નિયમ. કુલમના નિયમમાં અદિશ સ્વરૂપ અને સ્વદિશ સ્વરૂપ આ બે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ સારા પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ આપણે નીટમાં પૂછાઈ શકે એવા કે નીટ માટે જે મહત્ત્વના મુદ્દાઓ છે એનું આપણે ડિસ્કશન કરવાના છીએ અને નીટમાં કેવા કેવા પ્રશ્નો આના પર બને છે એ પ્રશ્નો પણ સોલ્વ કરશું અને અલગ અલગ પ્રકારના સારા એવા પ્રશ્નો જે છે એને અહીંયા સોલ્વ આપણે કરશું. તો ચલો નોટ અને પેન લઈને બેસી જાઓ. હું અહીંયા તમને જે લખાવું છું એ મારી સાથે સાથે લખતા જાઓ. સૌથી પહેલાં કુલમનો નિયમ જે છે આપણે ઓલરેડી ધોરણ 11માં 8મું ચેપ્ટર ભણી ચૂક્યા. ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટેશનલ લો, ગુરુત્વાકર્ષણનો નિયમ અને કુલમનો નિયમ લગભગ ઝૂલતા મિલતા છે. ઘણો ડિફરન્સ નથી, હે ને? થોડો જ ડિફરન્સ છે. ત્યાં દળ હોય છે, અહીંયા વિદ્યુત ભારો હોય છે. ત્યાં આકર્ષી બળ જ હોય છે, અહીંયા આકર્ષીને અપાકર્ષી બંને પ્રકારના બળો હોય છે. બાકી જે નિયમ છે એ નિયમ ઓલમોસ્ટ સેમ પ્રકારનો છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ કુલમનો નિયમ. સૌથી પહેલાં કુલમનો નિયમ જો આની અંદર તમારે જો પ્રશ્ન સ્વરૂપે લખવું હોય તો તમે લખી શકો છો. 2 માર્ક્સમાં પૂછાય છે કુલમના નિયમને અદિશ સ્વરૂપે સમજાવો અને 3 માર્ક્સમાં પૂછાય છે કુલમના નિયમને સદિશ સ્વરૂપે સમજાવો. તમારી રીતે પ્રશ્ન તમે લખી નાખજો. પહેલાં આપણે અદિશ સ્વરૂપેની વાત કરશું અને પછી આપણે સદિશ સ્વરૂપે કઈ રીતના એને લખાય છે કે દર્શાવી શકાય છે એની વાત કરવાના છીએ. ઓકે, તો ચલો નોટ અને પેન લઈને બેસી જાઓ અને હું જેમ જેમ લખાવતો જાઉં છું એમ લખતા જાઓ. કુલમનો નિયમ આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે ભાઈ કુલમનો નિયમ કોના પર લાગુ પડે છે? તો કે ભાઈ વિદ્યુત ભારો પર લાગુ પડે છે. તો અહીંયા આપણે એક તંત્ર બનાવશું અને એ તંત્રની અંદર 2 વિદ્યુત ભારો ધ્યાનમાં લેશું. માનો કે આપણે યામ લીધો છે એક્સ અને વાય યામ. એક્સ અને વાય યામમાં આ એનું ઉદ્ગમ બિંદુ ઓ છે. ઉદ્ગમ બિંદુથી એ બિંદુ પર એક વિદ્યુતભાર Q1 મૂકી દીધો છે અને બી બિંદુ પર એક વિદ્યુતભાર Q2 મૂકી દીધો છે. હવે અહીંયા ઓથી એ આ જે અંતર છે આને સ્થાન સદિશ R1 સદિશ વડે દર્શાવવામાં આવે છે અને બીનું જે સ્થાન છે એ સ્થાન સદિશ R2 વેક્ટર વડે દર્શાવવામાં આવે છે. આ બંને સદિશો માનો કે બંને ધન છે. માનો કે બંને કેવા છે? ધન. Q1 અને Q2 બંને કેવા છે? ધન છે. આપણે એવું બે આકૃતિ બનાવશું. બંને આકૃતિને આપણે સમજશું. પહેલી આકૃતિની વાત કરીએ તો અહીંયા Q1 અને Q2 બંને કેવા છે? Q1 અને Q2 બંને કેવા છે? ધન છે. કેવા છે? બંને ધન છે. એનો મતલબ શું થાય કે Q1 ઇન્ટુ Q2નું મૂલ્ય ગ્રેટર ધેન 0 થશે. કેમ કે જો બંને ધન હોય તો બંનેનો ગુણાકાર 0થી વધારે જ થવાનો, ધન જ થવાનો છે. ઓકે, તો Q1 આ કન્ડિશનને પણ થોડી ધ્યાનમાં તમારે રાખવાની છે કે Q1 ઇન્ટુ Q2 આ બંનેનો ગુણાકાર છે એ 0 કરતાં વધારે હોય. તમારા મગજમાં જો આ આવે એનો મતલબ શું થયો? બંને વિદ્યુતભારો કેવા છે? ધન છે. બંને જો વિદ્યુતભારો ધન હોય તો આપણને ખબર છે કે આ એ અને બી બે વિદ્યુતભારો જે છે એ બિંદુ પર Q1 વિદ્યુતભાર અને બી બિંદુ પર Q2 વિદ્યુતભાર છે એ બંને વચ્ચે કયું બળ લાગવાનું છે? અપાકર્ષી બળ લાગવાનું છે. સમાન ધ્રુવત્વ ધરાવતા 2 વિદ્યુતભારો હોય તો એમાં કયું બળ લાગે છે? અપાકર્ષી બળ લાગે છે. અને અસમાન ધ્રુવત્વ ધરાવતા 2 જો વિદ્યુતભારો હોય તો એમાં કેવું લાગે છે? આકર્ષી બળ લાગે છે. તો આપણે એની ડિસ્કશન કરશું. સૌથી પહેલાં હું વાત કરું, જો આ બેટા છે ને કેન્દ્ર રેખીય બળ છે. આ બળને કેવું, હા ને, હું એની અંદર તમને નોટ્સ લખાવવાનો છું. નોટ્સમાં હું તમને ડીપમાં બધું મહત્ત્વનું સમજાવીશ કે ભાઈ બિંદુવત વિદ્યુતભારો પર જ લાગુ પડે છે કે એને કેન્દ્ર રેખીય બળ છે એટલે કે બે જે કહેવાય કે વિદ્યુતભારો છે એને જોડતી રેખાની દિશામાં જ બળનું મૂલ્ય લાગે છે. માનો કે આ બી બિંદુ પર રહેલો Q2 વિદ્યુતભાર છે એ બિંદુ પર રહેલા Q1 વિદ્યુતભાર પર કંઈક બળ લગાવે છે. તો અહીંયા કોના દ્વારા બળ લાગે છે? તો ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2. પહેલા દ્વારા બીજા પર લાગતું બળ જે છે એને આપણે આવી રીતના દર્શાવીએ છીએ, ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2. ઓકે, અને બીજા પર પહેલા દ્વારા લાગતું બળ જે છે એને આપણે કઈ રીતના દર્શાવીએ છીએ? ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1.
આપણે આને આવી રીતના દર્શાવીએ છીએ। આ જસ્ટ મેં સદિશ સ્વરૂપે દર્શાવ્યું છે। તમે જ્યારે અદિશ સ્વરૂપ લો છો ત્યારે એક જ ચિત્ર બનાવવાનું છે અને એના ઉપર લાગતા બળો જ દર્શાવવાના છે, ત્યાં સદિશ સ્વરૂપ દર્શાવવાનું નથી ને દર્શાવશો તો પણ કોઈ વાંધો નથી। ઓકે, હવે જુઓ અહીંયા બળ કઈ દિશામાં લાગે છે તો કે ભાઈ બી થી એ તરફ એટલે કે Q2 થી Q1 તરફ, તો એનું સ્થાનાંતર કઈ દિશામાં થશે? Q2 થી Q1 તરફ થશે। તો એ સ્થાનાંતરને આપણે R12 વેક્ટર વડે દર્શાવશું અને જ્યારે F21 માટેની વાત કરશું તો એમાં સ્થાનાંતર કઈ દિશામાં થતું હશે ભાઈ? કોના દ્વારા? તો કે પહેલા દ્વારા બીજા પર લાગતું બળ જેના કારણે દૂર ભાગે છે, તો ત્યાં આપણે જે સ્થાન સદિશ દર્શાવશું, સ્થાનાંતર સદિશ દર્શાવશું એ R21 વેક્ટર દર્શાવશું। ઓકે, આટલું તમારા મગજમાં સ્પષ્ટ રાખવાનું છે। ત્યારબાદ આપણે બીજી આકૃતિ બનાવીએ। આ બંને કેવા છે? સમાન વિદ્યુતભારો હોય। બંને વિદ્યુતભારો કેવા હોય? બંને સમાન વિદ્યુતભારો હોય। સમાન મતલબ શું થયો? ધન ધન કે ઋણ ઋણ। ઓકે, બંને કેવા હોય? સમાન વિદ્યુતભારો, ધન ધન કે ઋણ ઋણ હોય એવા કિસ્સાની આ વાત છે। બંને ઋણ હશે તો બંનેનો ગુણાકાર કરશું તો એ >0 થવાનું। -2 × -3 = 6 +6 એટલે એ >0 થવાનું છે। બંને સમાન વિદ્યુતભારો હોય એવા કિસ્સામાં આ બનશે। જ્યારે બંને અસમાન વિદ્યુતભારો હોય, બંને વિદ્યુતભારો કેવા હોય? અસમાન વિદ્યુતભારો હોય। અસમાન વિદ્યુતભારો હોય। અચ્છા, અસમાન વિદ્યુતભારો એટલે શું? બંને વિદ્યુતભારો કેવા હોય? અસમાન એટલે શું? તો એક ધન વિદ્યુતભાર હોય ને એક ઋણ વિદ્યુતભાર હોય, આ કિસ્સો। એના માટે આપણે આકૃતિ જો બનાવીએ તો કંઈક આકૃતિ આવી રીતના બનશે। હું જોઈ લઉં કેટલે સુધી આવે છે। ઓકે, એની જે આકૃતિ છે એ આકૃતિ કંઈક આવી રીતની બનશે। ઓકે, અહીંયા તમે જુઓ એ સ્થાન પર Q1 વિદ્યુતભાર છે જેનું સ્થાન સદિશ મેં R1 વેક્ટર લખ્યું છે। જેનું સ્થાન સદિશ મેં શું લખ્યું છે? R1 વેક્ટર। બી બિંદુ પર Q2 વિદ્યુતભાર છે જેનું સ્થાન સદિશ મેં શું લખ્યું છે? R2 સ્થાન સદિશ દર્શાવ્યું છે। અહીંયા એક વિદ્યુતભાર કેવો છે? માનો કે એક વિદ્યુતભાર કેવો છે? ધન છે। બીજો વિદ્યુતભાર કેવો છે? ઋણ છે। બીજો વિદ્યુતભાર કેવો છે? ઋણ છે। તો બંને વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી કે અપાકર્ષી? તો આકર્ષી બળ। તો આ પહેલો વિદ્યુતભાર છે એના દ્વારા બીજા પર અને પહેલા પર બીજા દ્વારા લાગતું બળ ફોર્સ ઓન 1 ड्यू टू 2 અને બીજા દ્વારા પહેલા પર લાગતું બળ ફોર્સ ઓન 2 પહેલા પર બીજા દ્વારા લાગતું બળ ફોર્સ ઓન 1 ड्यू टू 2 અને બીજા પર પહેલા દ્વારા લાગતું બળ ફોર્સ ઓન 2 ड्यू टू 1। એવી રીતના આપણે એને દર્શાવશું અને એનું સ્થાન સદિશ એઝ ઇટ ઇઝ, જે બાજુ બળ લાગે છે એ બાજુ સ્થાનાંતર થવાનું છે। તો F21 તો R21, F12 તો R12। ઓકે, એના સદિશોના જે કહેવાય ને કે સદિશોના સરવાળાના નિયમનો એપ્લિકેશન અહીંયા આપણે કરતા નથી, જસ્ટ ડાયરેક્ટ તમે ખાલી એટલું એપ્લાય કરી દેવાનું છે। ઓકે, સદિશોના સરવાળાના નિયમનો જ ઉપયોગ થશે। અહીંયા આપણે ત્રિકોણનો નિયમ એપ્લાય કરી શકીએ છીએ અહીંયા, પણ હું અત્યારે તમને ખાલી જસ્ટ એક સમજાવી દઉં છું કે તમારે આકૃતિ આવી રીતની બનાવવાની છે। સૌથી પહેલાં તમારે કુલમનો નિયમ અદિશ સ્વરૂપે માનો કે પ્રશ્ન પૂછાય છે તો શું લખવું એની વાત કરીએ। તો પહેલાં આપણે એની વ્યાખ્યા લખશું, એનું સૂત્ર લખશું। એ સૂત્રની અંદર કયા કયા હે ને જ્યાં કે શું છે, Q1 Q2 શું છે વગેરે વગેરે જે આવે છે એ લખશું અને એની સાથે સાથે બાજુમાં આપણે લેફ્ટ આપણા ચોપડાનો જે ડાબી બાજુનો ભાગ છે ત્યાં આપણે શું લખી દઈશું? આકૃતિ બનાવી દઈશું। ઓકે, ક્લિયર અહીંયા સુધી? હવે અહીંયા જુઓ તમે, અહીંયા આપણે વાત કરી કે Q1 ને Q2 બંને કેવા છે? ધન છે। અહીંયા જે છે Q1 માનો કે ધન છે તો Q2 કેવો છે? ઋણ છે। ઓકે, મતલબ ઇન શોર્ટ બંને કેવા છે? અસમાન છે। Q1 કેવો છે? ધન છે, જ્યારે Q2 કેવો છે? ઋણ છે। એક ધન હોય ને એક ઋણ હોય તો મૂલ્ય હંમેશા કેવું આવવાનું? ઋણ આવવાનું। અને જો મૂલ્ય હંમેશા ઋણ આવે તો Q1 અને Q2નો ગુણાકાર જે છે એ મને કેવો મળશે? <0। Q1 અને Q2નો ગુણાકાર મને કેવો મળવાનો છે? <0। Q1 અને Q2નો ગુણાકાર મને કેવો મળવાનો છે? <0। અહીંયા દેખાતું નથી, એને સાઈડમાં કરી દઉં છું। Q1 અને Q2નો ગુણાકાર જે છે એ કેવો મળવાનો છે? <0 એટલે કે 0 કરતાં નાનો। જોઈ લો તમે, -2 × +3 તો -2 × +3 -6 થાય તો -6 જે છે એ 0 કરતાં નાનું થયું ને। એવી રીતના જે છે અહીંયા આપણે આ રિલેશન થોડા ધ્યાનમાં રાખશું। ચલો સૌથી પહેલાં આપણે કુલમના નિયમની વ્યાખ્યા શું છે વ્યાખ્યા લખી દઈએ ને વ્યાખ્યા પછી આપણે એનું સૂત્ર તારવીએ। ઓકે, ચલો બેટા। ઓકે, કુલમનો નિયમ શું છે?
કુલમનો નિયમ શું છે? મેં આકૃતિ તમને સમજાવી દીધી. તો કુલમનો નિયમ શું કહે છે કે આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ છે, જેને આપણે કુલંબીય બળ કહીએ છીએ, આ બે વિદ્યુતભારો Q1 અને Q2 વચ્ચે લાગતું જે બળ છે એ બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેનું જે અંતર છે, માનો કે આપણે નોર્મલ અત્યારે અંતર લઈએ છીએ એ R લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ નોર્મલ અંતર આપણે R ધારી લીધું છે. એ બે વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે વ્યાખ્યા લખી શકીએ છીએ કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે. અને પછી એનું ફોર્મ્યુલા લખી દઈએ. હું અહીંયા વ્યાખ્યા લખું છું કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે. ઓકે. તો આ થઈ જશે આપણી વ્યાખ્યા. બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, આ બળ એ બે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે લઈ શકીએ, અહીંયા સમજી શકીએ. ઓકે. ફોર એક્ઝામ્પલ આની આકૃતિ છે, આ થોડી સદિશ ફોર્મેટમાં જતી રહી છે. આપણે અદિશ સ્વરૂપ માટે જસ્ટ એક Q1 વિદ્યુતભાર છે, ઓકે, એક Q2 વિદ્યુતભાર છે, બરાબર. આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર આપણને કેટલું આપી દીધું છે? R આપી દીધું છે. તો આ બે બળો મતલબ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ છે એ બળ અહીંયા આપણે અદિશ સ્વરૂપ મેળવવાના છીએ. તો માત્ર એના મૂલ્યની જ વાત કરવાના છીએ. શેની વાત કરવાના છીએ? મૂલ્યની. સદિશ સ્વરૂપ એને ધ્યાનમાં લેવાનું નથી. પછી સદિશ સ્વરૂપ જ્યારે ભણશું ત્યારે એના ઉપર ડિસ્કશન કરશું. ઓકે. બળ જે છે કોના સમપ્રમાણમાં છે? તો કે ભાઈ Q1 અને Q2ના ગુણાકારના સમપ્રમાણમાં છે. બળ જે છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે? તો કે ભાઈ R1 હે ને, બંને વચ્ચેનું જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો બળ જે છે એ કોના સમપ્રમાણમાં થશે? Q1 Q2ના સમપ્રમાણમાં અને આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થશે. આને સોલ્વ કરશું તો F = શું થશે? કે અહીંયા આપણે જ્યારે કોઈ પણ સમપ્રમાણતા ચિહ્નને હટાવવું હોય તો મારે કંઈક અચળાંક મૂકવો પડે, જેને આપણે અહીંયા ને આ જે અચળાંકનું મૂલ્ય છે ને એ પ્રાયોગિક ધોરણે મેળવવામાં આવતું હોય છે. એટલે એનું મૂલ્ય ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, એના ઉપર આપણે પડવાની કોઈ જરૂર નથી. બસ એનું જે પણ મૂલ્ય છે એને એક્સેપ્ટ કરવાનું છે ને યાદ કરી લેવાનું છે. ઓકે. કે હે ને F = K Q1 Q2/R². આ જે છે એ કોનો? તો કે કુલમના નિયમનું અદિશ સ્વરૂપ થઈ જશે. આ શું થઈ જશે? કુલંબીય બળ. ઓકે. અથવા આપણે કહી શકીએ કુલંબના નિયમનું અહીંયા નીચે લખી દઉં છું. કુલંબના નિયમનું અદિશ સ્વરૂપ. કુલંબના નિયમનું અદિશ સ્વરૂપ. ક્લિયર અહીંયા સુધી? ઓકે. હવે આની અંદર જે આપણને જે સૂત્ર મળ્યું છે, ઓકે, જે સૂત્ર મળ્યું છે એમાં આપણે અહીંયા લખશું. અહીંયા નીચે લખું છું હું, જ્યાં K શું છે? જ્યાં Q1 ને Q2 શું છે? ઓકે. ચલો, જ્યાં Q1 અને Q2 શું છે? Q1 અને Q2 શું છે? વિદ્યુતભારો છે, અને બે વિદ્યુતભારો છે. R શું છે? અહીંયા લખી દઉં છું અને નીચે તમે કન્ટિન્યુ કરજો. મારી પાસે જગ્યા ન હોવાના કારણે હું અહીંયા લખું છું. R શું છે? તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. ઓકે. K શું છે? ઓકે. F તો બળ છે તો આપણને ખબર જ છે. K શું છે? કુલંબીય અચળાંક. કેને શું કહેવાય છે? કુલંબીય અચળાંક કહેવામાં આવે છે. અને આ કુલંબીય અચળાંકનું મૂલ્ય કેટલું થાય છે? 1/4πε0. અને એ મૂલ્ય કેટલું મળે છે? 9 × 10⁹. અચ્છા, આનો એકમ શું થશે? તો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો સ્ક્વેર. તમે કેને કરતા કરશો ને, કેને કરતા કરશો તો FR² થશે. F એટલે ન્યૂટન, R² એટલે મીટરનો વર્ગ ભાગ્યા Q². માનો Q1 અને Q2નું મૂલ્ય સમાન હોય અથવા Q1 અને Q2નો એકમ છે એ કુલમ × કુલમ એટલે C² થઈ જશે, કુલમનો સ્ક્વેર થઈ જશે. પણ એ છેદમાં હશે એટલે એને આપણે ઇન્વર્સમાં લખીએ છીએ. ક્લિયર અહીંયા સુધી? ઓકે. તો K જે છે એ શું છે? કુલંબીય અચળાંક છે, જેને સાર્વત્રિક અચળાંક પણ કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે.
તો આ થઈ જશે કેનું મૂલ્ય. અહીંયા સુધી આપણે લખવાનું છે. આની અંદર વાત કરીએ કે ભાઈ એપ્સલન નોટ શું છે, તો કે ભાઈ શૂન્યાવકાશની પરમિટિવિટી, શૂન્યાવકાશની પરમિટિવિટી, પરમિએબિલિટી આગળ આવશે, પણ અત્યારે આપણે શેની વાત કરી રહ્યા છીએ? પરમિટિવિટી. આ શૂન્યાવકાશની પરમિટિવિટી છે ને એ કોનો માધ્યમનો ગુણધર્મ છે, એને આપણે ડીપમાં આગળ અભ્યાસ કરવાના છીએ. ઓકે, નીટના પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે હું કરાવું છું ત્યારે એને ડીપમાં ભણશું. અત્યારે જસ્ટ આ ધ્યાનમાં રાખો, પરમિટિવિટી એ શું છે? માધ્યમનો ગુણધર્મ છે. અને એ માધ્યમના ગુણધર્મ કોઈ પણ માધ્યમ છે એની અંદરથી આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એ બળ કેટલું લાગવા દેવું એ નક્કી કોણ કરે છે? પરમિટિવિટી નક્કી કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, તો એનું કંઈક મૂલ્ય છે, અને આનું કંઈક મૂલ્ય છે, ને એ મૂલ્ય કેટલું છે? તો 8.864 ગુણ્યા 10⁻12 એકમ થઈ જશે ઇન્વર્સ. આનાથી એક્ઝેક્ટ આનાથી ઇન્વર્સ થઈ જશે. ન્યૂટન ઇન્વર્સ, મીટર ઇન્વર્સ, કુલમનો સ્ક્વેર. આ થઈ જશે આનો એકમ. ક્લિયર બેટા? ફટાફટ લખી નાખો. ઓકે, 8.854 × 10⁻12 લખી નાખો ફટાફટ. લખાઈ ગયું? ચલો બેટા, હવે વાત કરીએ કે ભાઈ અહીંયા કેનું પારિમાણિક સૂત્ર શું થશે. હવે અહીંયા સુધી આવ્યા જ છીએ તો કેનું પારિમાણિક સૂત્ર લખવામાં આપણને શું જાય છે? તો કેનું પારિમાણિક સૂત્રની વાત આવે તો પારિમાણિક સૂત્ર કઈ રીતના થશે? બોલો બેટા. પારિમાણિક સૂત્ર પહેલાં ફટાફટ આટલું લખાઈ ગયું હોય તો હું પારિમાણિક સૂત્ર લખી દઉં. ઓકે, ચલો. તો હવે આ ભાગ ઇરેઝ કરું છું. ઓકે, હું પારિમાણિક સૂત્ર, કેનું પારિમાણિક સૂત્ર શું છે એને આપણે સમજી લઈએ કે કેવું મળે છે પારિમાણિક સૂત્ર. ઓકે, કેનું પારિમાણિક સૂત્ર કઈ રીતના મળશે એની પણ આપણે ડિસ્કશન કરી લઈએ. ઓકે, આપણે શેની વાત કરવાના હતા? કેનું પારિમાણિક સૂત્ર. કેનું પારિમાણિક સૂત્ર. બેટા, કેનું પારિમાણિક સૂત્ર શું મળશે આપણને? તો આપણને ખબર છે કે ભાઈ સૂત્ર શું મળ્યું છે? F = K Q1 Q2/r². તો આની અંદર હું છું કેને કરતા કરું, કેને શું કરું છું? કરતા કરું છું. તો K બરાબર શું મળશે મને? K બરાબર FR² ભાગ્યા Q1 Q2 મળે કે ના મળે? અહીંયા બળ જે છે એ બળનું પારિમાણિક સૂત્ર શું થાય? તો M1 L1 T-2. અહીંયા આર અંતર છે તો અંતરનું પારિમાણિક સૂત્ર શું થાય? અંતરનો વર્ગ છે તો L નો વર્ગ થશે. અને Q1 Q2 જે છે એ ચાર્જ છે. એક ચાર્જનો જે કહેવાય કે એક આપણે Q વિદ્યુતભારનો પારિમાણિક સૂત્ર જોયું હતું, AT થાય. શું થાય? AT. તો A નો વર્ગ T નો વર્ગ. આવી રીતના આપણને શું મળશે? પારિમાણિક સૂત્ર. હવે આને તમને ખબર છે ભાઈ, આપણે પહેલા ચેપ્ટરમાં 11માના પહેલા ચેપ્ટરમાં એકમ અને માપનમાં કઈ રીતના પારિમાણિક સૂત્ર ડિરાઈવ કરવા એ ઓલરેડી ભણી ચૂક્યા છીએ. તો એના આધારે આપણે આને સોલ્વ કરશું. તો અહીંયા જવાબ શું મળશે? M1 તો એઝ ઇટ ઇઝ રહેશે. L નો પાવર કેટલો થઈ જશે? તો L નો પાવર 3 થઈ જશે. ઓકે, T નો પાવર કેટલો થશે? T ઉપર જશે, T નો પાવર થઈ જશે માઇનસ, આ ઉપર જશે એટલે માઇનસ થશે, -4 થઈ જશે, ને એનો પાવર કેટલો થઈ જશે? -2 થઈ જશે. તો આ કેનું પારિમાણિક સૂત્ર મળશે. આ કોનું પારિમાણિક સૂત્ર મળશે? કેનું. એવી રીતના એપ્સલન નોટ શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. એપ્સલન નોટ એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી. ઓકે, આ એપ્સલન નોટ વંચાય. આને શું વંચાય? એપ્સલન નોટ. આને શું વંચાય? એપ્સલન નોટ. ઓકે, આ તમને ખબર હોવી જોઈએ. એપ્સલન નોટ જે છે એને આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી કહીએ છીએ, અને એનું જે મૂલ્ય છે, અચ્છા, એનું જે પારિમાણિક સૂત્ર છે એ શું થશે? તો આપણે જોયું કે એપ્સલન નોટ જે છે ને, આપણે કેનું મૂલ્ય જોયું તો K બરાબર શું થાય છે? K બરાબર 1/4πε0. આ 4π તો અચળ છે, એનું કોઈ પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. 4 અને π બંને પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. તો એપ્સલન નોટનું પારિમાણિક સૂત્ર શું થશે? તો એપ્સલન નોટનું પારિમાણિક સૂત્ર K ઇન્વર્સ થશે. કેનું જે પારિમાણિક સૂત્ર છે એના ઇન્વર્સ થશે. એટલે કેનું જે પણ પારિમાણિક સૂત્ર આપણને મળે છે એને ઇન્વર્સ કરી દેવાનું. ઇન્વર્સ કરવાનું એટલે એમનો પાવર જો 1 હોય તો અહીંયા -1 કરો, Lનો પાવર 3 હોય તો -3 કરો, Tનો પાવર -4 હોય તો એને +4 કરો,
બરોબર કે નહીં? અને એનો પાવર -2 હોય તો અહીંયા +2 કરવાનું. ઇન શોર્ટ આપણે ઇન્વર્સ કરવાનું છે. ઓકે, તો આ થઈ ગયું કેનું પારિમાણિક સૂત્ર. આ થઈ ગયો આપણે કુલમનો નિયમ અદિશ સ્વરૂપે. તમારે ઉપર જો પ્રશ્ન લખવો હોય તો પ્રશ્નના સ્વરૂપે પણ લખી શકો છો કે ભાઈ કુલમનો નિયમ અદિશ સ્વરૂપે સમજાવો. 2 માર્ક્સની આઈએમપી થિયરી છે. ઓકે, તમારે લખવી હોય તો લખી નાખો ફટાફટ. અને ત્યારબાદ આપણે સદિશ સ્વરૂપની વાત કરવાના છીએ. ઓકે, ચલો લખાઈ ગયું. હવે સદિશ સ્વરૂપની વાત કરીએ એના પહેલાં નીટ પોઈન્ટ ઓફ વ્યૂ થોડા મહત્ત્વના મુદ્દાઓ છે. મુદ્દાઓ આપણે ડિસ્કશન કરી લઈએ. એક સૂત્ર છે, નાનકડું સૂત્ર, નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે જે છે આ બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ ભાગ હતો. ઓકે, હવેનો ભાગ આવવાનો છે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આવવાનો છે કે જે તમને નીટમાં ખૂબ જ મદદરૂપ થવાનો છે. ઓકે, આ પોર્શન સદિશોના સ્વરૂપ માટે હું એઝ ઇટ ઇઝ રાખું છું, એને ઇરેઝ નથી કરતો. આ પોર્શન જે છે એને હું ઇરેઝ કરું છું. ઓલરેડી મેં તમને લખાવી દીધું છે. હવે આપણે આગળ વધવાના છીએ. ઓકે, ચલો તો હવે ડિસ્કશન કરશું મહત્વના પોઈન્ટ્સ. ઓકે, આપણે નોટ કરશું. અને એક એક મુદ્દાઓને ડિસ્કશન કરવાના છે. સૌથી પહેલી કે કુલમનો નિયમ જે છે ને દરેક પદાર્થ પર કે દરેક જગ્યાએ લાગુ નથી પડી શકતો. એના માટે કંઈક કન્ડિશન્સ છે, એના માટે કંઈક જરૂરી રિક્વાયરમેન્ટ છે. એ રિક્વાયરમેન્ટની આપણે અહીંયા ડિસ્કશન કરવાની છે. એના મહત્ત્વના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આપણે અહીંયા ડિસ્કશન કરવાના છે. ઓકે, તો આ જે પોઈન્ટ છે ને નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધા પોઈન્ટ જે છે એ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલો મુદ્દો કે સૌથી પહેલો પોઈન્ટ, કુલમનો નિયમ જે છે ને એ સાર્વત્રિક નિયમ છે. જેમ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ જે છે કેવો હતો? સાર્વત્રિક. સાર્વત્રિકનો મતલબ શું થયો? દરેક પર લાગુ પડે. કોઈ પણ વિદ્યુત ભાર ધારિત પદાર્થ છે ને એ પદાર્થ પર જે છે એ કુલમનો નિયમ લાગુ પડે છે. પણ કન્ડિશન્સ આવે છે પાછી આગળ 3-4 પોઈન્ટ છે એને આપણે ડિસ્કશન કરવાના છે. કન્ડિશન આવે છે, કન્ડિશનને પણ આપણે ધ્યાનમાં લેશું. ઓકે, નોટ લખો. કુલમનો નિયમ જે છે કેવો છે? સાર્વત્રિક છે. કુલમનો નિયમ એક હોય છે. ઓકે, તો આ મહત્વના આપણા 5 મુદ્દાઓ થઈ ગયા છે. એ મુદ્દાઓને આપણે ફરીથી હું સમજાવી દઉં છું કે ભાઈ કુલમનો નિયમ છે એ કેવો નિયમ છે? સાર્વત્રિક નિયમ છે. બીજો પોઈન્ટ, કુલંબનો નિયમ બિંદુવત વિદ્યુત ભારો પર જ લાગુ પડી શકે છે. મોટા મોટા પહાડો પર લાગુ પડી શકતો નથી. હવે બિંદુવત એટલે શું એને હું તમને સમજાવું છું. ઓકે, તમને આ જે પોઈન્ટ છે ને ખૂબ મહત્વનો છે બેટા. અને કુલમનો નિયમ જો આપણે ગુરુત્વાકર્ષણમાં પણ ભણ્યા હતા કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ માત્ર ને માત્ર બિંદુવત દળો પર જ લાગુ પડે છે. બરોબર કે નહીં? તો બિંદુવત દળો પર લાગુ પડતું હોય તો પૃથ્વી અને સૂર્ય શું બિંદુવત છે? તો કયા આધારે તમે બિંદુવત કહો છો? આપણા મગજમાં પહેલી જ લાઇટ કેવી થાય? બિંદુવત એટલે નાના નાના ટપકા. હે ને? બિંદુવત એટલે આ બિંદુવત, આ બિંદુવત. બરોબર ને? પણ બિંદુવતની વ્યાખ્યા થોડીક અલગ છે. બિંદુવતનો મતલબ શું થાય? બિંદુવત મતલબ શું? તો કે ભાઈ જે પદાર્થ છે એના પરિમાણના સાપેક્ષે બંને વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય એને બિંદુવત કહેવાય. ફોર એક્ઝામ્પલ, એક મોટો ગાડી છે, અને આપણે મોટી ગાડી છે અને એ ગાડી આપણી પાસે છે. ટ્રક છે મોટું, એ આપણી પાસે. જ્યારે આપણે એની પાસે ઊભા હોઈએ ને ત્યારે એની ટાયરની હાઇટ જે છે એ આપણા અહીંયા સુધી આવતી હોય છે. અથવા ક્યારેક ક્યારેક તો આપણાથી પણ મોટા મોટા ટાયર તમને જોવા મળ્યા હશે. હે ને? ટાયરની સાઇઝ ખૂબ મોટી જોવા મળે છે. પણ એ જ ટ્રક છે એ જો આપણાથી દૂર જતો જાય, ખૂબ જ દૂર થઈ જાય ત્યારે કેવો થઈ જાય છે? બિંદુવત, એકદમ નાનકડો થઈ જાય છે. એનો મતલબ શું થયો કે બે પદાર્થ વચ્ચે લાગતું જે કુલંબીય બળ છે એ માત્ર બિંદુવત પદાર્થો પર જ લાગુ પડે છે. એનો મતલબ એમ થાય છે કે જો પદાર્થના પરિમાણના સાપેક્ષે બંને વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય તો જ કુલંબીય બળ લાગુ પડશે. આ મહત્વની વાત છે. ઓકે, ચલો હું આ બિંદુવત વિદ્યુત ભારની વાત આવી છે તો બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય એનો પોઈન્ટ તમે આના નીચે લખી નાખજો. હું અહીંયા જસ્ટ બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય એની આપણે તમને સમજાવું છું કે બિંદુવત કોને કહેવાય. હે ને? બિંદુવત પદાર્થ કોને કહેવાય? બિંદુવત પદાર્થ ક્યારે થાય? ઓકે, બિંદુવત પદાર્થ ક્યારે થાય? જ્યારે બિંદુવત છે તેમ કહેવાય છે.
જ્યારે પદાર્થના પરિમાણની સાપેક્ષે પદાર્થો વચ્ચેનું અંતર ખૂબ જ વધુ હોય ત્યારે કોઈ પણ પદાર્થ છે એ પછી મોટો હોય કે નાનો હોય એ બિંદુવત કહેવામાં આવે છે. બિંદુવત પદાર્થ થવું એટલે એ વસ્તુ ને, જેમ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે ખૂબ જ મોટું છે. જો આપણે ગેલેક્સીમાં જઈને જોવા જશું તો સૂર્ય અને પૃથ્વી બંને કેવા લાગશે? બિંદુવત. જેમ કે સ્ટાર્સ, તારા છે, આપણા પૃથ્વીથી સ્ટાર્સ જે આપણે જોઈએ છીએ રાત્રે તારા જે દેખાય છે એમનું અંતર અહીંયાથી ખૂબ જ વધુ છે. એમનું અંતર અહીંયાથી ખૂબ જ વધુ છે એટલે આપણને બિંદુવત દેખાય છે. ઓકે, બિંદુવતનો મિનિંગ શું થયો કે પરિમાણના સાપેક્ષે બંને વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોવું. આ થઈ જશે બિંદુવત પદાર્થ. ઓકે, બિંદુવત પદાર્થો, પદાર્થ નહીં, પદાર્થો. ઓકે, ચલો હવે કુલંબીય બળ આકર્ષી કે અપાકર્ષી હોઈ શકે છે. એ ડિપેન્ડ કરે છે કે જો બંને ધન હશે તો અપાકર્ષી હશે, બંને ઋણ હશે તો અપાકર્ષી હશે, એક ધન હશે ને એક ઋણ હશે તો આકર્ષી હશે. ઓકે, આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. આકર્ષી કે અપાકર્ષી હોઈ શકે છે. કુલંબીય બળ એ કેન્દ્રરેખી બળ છે. આને આપણે સમજી. કેન્દ્રરેખી બળ એટલે શું? કેન્દ્રરેખી બળ એટલે શું? માનો કે મેં અહીંયા એક ડોટેડ લાઇન બનાવી હતી. માનો કે બે વિદ્યુતભારો છે. આ વિદ્યુતભાર છે Q1 અને આ વિદ્યુતભાર છે Q2. આ વિદ્યુતભાર Q1 અને આ વિદ્યુતભાર Q2 અને આ બંને વિદ્યુતભારોના કેન્દ્રમાંથી પસાર થતી એક જે રેખા આપણે લીધી, આ રેખા એક એવી રેખા છે જે બંનેના કેન્દ્રમાંથી શું થાય છે? પસાર થાય છે. બંને વિદ્યુતભારોના ક્યાંથી પસાર થાય છે? તો કે ભાઈ કેન્દ્રમાંથી પસાર થાય છે. ઓકે, હવે જે અહીંયા કુલંબીય બળ છે એ કુલંબીય બળ હંમેશા કેવું હોય છે? કેન્દ્રરેખી હોય છે. એટલે કે એના કેન્દ્રમાંથી પસાર થતી રેખા પર જ લાગુ પડે છે. Q1 દ્વારા Q2 પર અપાકર્ષી બળ હોય તો એ આવી રીતના હશે ને આકર્ષી બળ હશે તો આવી રીતના હશે. એવી રીતના Q2 દ્વારા Q1 પર આકર્ષી બળ હશે તો આવી રીતના હશે ને અપાકર્ષી હશે તો આવી રીતના હશે. એવું નહીં હોય કે Q1 દ્વારા Q2 પર આવી રીતના બળ લાગે છે. એવું નહીં થાય કે Q2 દ્વારા Q1 પર આવી રીતના બળ લાગે છે. આ વસ્તુ ક્યારેય શક્ય થશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ બધા બળો જે છે કેવા લાગે છે? કેન્દ્રરેખી બળ લાગે છે. કેન્દ્રરેખી બળ એટલે શું? તો બે બિંદુવત વિદ્યુતભારો છે એના કેન્દ્રમાં થી પસાર થતી જે રેખા છે એને કેન્દ્ર રેખા કહેવાય છે અને એ કેન્દ્ર રેખા ઉપર એ બળો લાગે છે. ઓકે, તો એ બળોને આપણે કયા બળો કહીએ છીએ? કેન્દ્રરેખી બળો કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? ચલો ફટાફટ લખી નાખો. ત્યારબાદ એક નાનકડો પોઈન્ટ છે, એ પોઈન્ટ લઈ લઈએ. ત્યારબાદ આપણે સદિશ સ્વરૂપ સમજશું. ઓકે, લખાઈ ગયું બેટા? ચલો તો હવે ડિસ્કશન કરવાના છીએ કે ભાઈ આપણે જોયું માધ્યમ. ઓકે, આપણે અત્યારે જે પણ ડિસ્કશન કરી છે તો શૂન્ય અવકાશમાં કુલમનો નિયમ આપણે જે પણ ડિસ્કશન કર્યો એ શેની વાત કરી છે? તો કે ભાઈ શૂન્ય અવકાશમાં કુલમનો નિયમ. ઓકે, આપણે એપ્સિલોન નોટ લીધું છે, શૂન્ય અવકાશ લીધો છે. પણ માનો કે કોઈ માધ્યમની અંદર બે વિદ્યુતભારોને મૂકવામાં આવે તો ત્યાં જે કહેવાય કે બળમાં શું ડિફરન્સ આવે છે, બળ કોના પર ડિપેન્ડ કરે છે? ઓકે, એનું આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ ઓકે, જે કે બે બિંદુવત વિદ્યુતભારો શૂન્ય અવકાશમાં છે. ક્યાં છે? શૂન્ય અવકાશમાં હોય. ક્યાં હોય? શૂન્ય અવકાશમાં હોય. એટલે કે બંને વિદ્યુતભારો વચ્ચે શૂન્ય અવકાશ જ છે. ત્યારે તેના બંને વચ્ચે લાગતું બળ જે છે એ આપણને ખબર છે કે Q1 Q2 upon R². આને આપણે ફર્ધર લખીએ તો Kનું મૂલ્ય 1/4πε0 Q1 Q2 upon R². તો ત્યાં શૂન્યાવકાશમાં લાગતું બળ જે છે એ શું મળે છે? 1/4πε0 Q1 Q2 upon R². અને જો બંને વિદ્યુતભારો જે છે એ કોઈ માધ્યમમાં હોય અને આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 1. અને આપણે બીજી વાત કરીએ, જો આ બંને વિદ્યુતભારો જે છે એ બંને વિદ્યુતભારો માધ્યમમાં હોય. ક્યાં હોય? માધ્યમમાં હોય. જો બંને વિદ્યુતભારો શેમાં હોય? માધ્યમમાં હોય. તો માધ્યમ માટે આપણે એમ લખશું FM બરાબર K Q1 Q2. પણ આપણે K Q1 Q2 upon R² ની જગ્યાએ ડાયરેક્ટ આ લઈ લઈશું. 1/4πε આવશે. અહીંયા એપ્સિલોન નોટ શું છે? મેં લખાવ્યું કે શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો અહીંયા એપ્સિલોન જે છે એ માધ્યમની પરમિટિવિટી છે. આ શું છે? માધ્યમની પરમિટિવિટી. તમે એપ્સિલોન પણ લખી શકો છો ને એપ્સિલોન M પણ લખી શકો છો માધ્યમ માટે. ડિપેન્ડ કરે છે તમને શું કન્ડિશન. લગભગ એપ્સિલોન આપેલું હોય છે ને એપ્સિલોન જે છે એ માધ્યમની
કુલમની પરમિટિવિટી છે તો આ થશે Q1 Q2 upon R². આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 2. ને સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા સમીકરણ 1 ને સમીકરણ 2 વડે જો ભાગી દેવામાં આવે તો આપણને શું મળશે? F/Fm ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશનને તમે ભાગશો તો Q1 Q2 upon R², Q1 Q2 upon R² ઉડી જશે. ચલો મૂકી જ દઉં છું વેલ્યુ એટલે તમને ખ્યાલ આવે. 1/4πε0 Q1 Q2 upon R² ડિવાઈડ બાય 1/4πε0 Q1 Q2 upon R². આની સાથે કટ થઈ જશે. 4π કટ થઈ જશે. અહીંયા નીચે એપ્સલન રહેશે કેમ કે અહીંયા એપ્સલન નોટ છે, અહીંયા માધ્યમ છે તો માધ્યમ. હવે જુઓ બેટા, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો અહીંયા જે આપણને રિલેશન મળવાનું છે એ શું મળવાનું છે? એપ્સલન અપોન એપ્સલન નોટ. ઓકે, આ છેદ જે છે છેદમાં આવી જશે. આ 1/, જો આ છેદનો છેદ અંશમાં જશે અને જે છેદનો છેદ છે એ છેદના અંશમાં જશે. ઓકે, તો અહીંયા થશે એપ્સલન અપોન એપ્સલન નોટ. એને આપણે સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવામાં આવે છે ને એને આપણે ડાયઇલેક્ટ્રિક અચળાંક તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આપણી પાસે એક નવું ઇક્વેશન મળ્યું, જે ઇક્વેશનમાં F/Fm ઇઝ ઇક્વલ ટુ ε/ε0. એક વસ્તુ યાદ રાખવાની છે કે બળ અને શૂન્યાવકાશમાં બળ અને શૂન્યાવકાશની પરમિટિવિટી એકબીજાના ઇન્વર્સ છે. ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ ડાયઇલેક્ટ્રિક અચળાંક. આ સૂત્ર ખૂબ 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 મહત્ત્વનું છે. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ મેં તમને વાત કરી કે આપણે અત્યારે શેની વાત કરવાના છીએ? નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આગળ વધીએ છીએ તો આ તમને ખબર હોવી જોઈએ. આપણે અહીંયા નીચે લખી શકશું કે જ્યાં કરીને પછી આ મુદ્દો અહીંયા લખાવું છું, જ્યાં એફ શું છે બેટા? શૂન્યાવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. Fm શું છે ભાઈ? Fm થશે માધ્યમમાં. ઓકે, માધ્યમમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. ઓકે, એપ્સલન શું થશે? માધ્યમમાં પરમિટિવિટી. ઓકે, એપ્સલન નોટ શૂન્યાવકાશમાં પરમિટિવિટી. એપ્સલન આર શું થશે? સાપેક્ષ પરમિટિવિટી. હે ને, કોઈ પણ માધ્યમમાં પરમિટિવિટી નું શૂન્યાવકાશમાં પરમિટિવિટીનો જે ગુણોત્તર છે એ સાપેક્ષ મૂલ્ય આપે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, શૂન્યાવકાશની પરમિટિવિટી છે. ઓકે, કોઈ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર શું આપશે? સાપેક્ષ મૂલ્ય આપશે. તો અહીંયા આ જે છે આ શું મળે છે? સાપેક્ષ પરમિટિવિટી. અને કે શું છે બેટા? ડાયઇલેક્ટ્રિક અચળાંક. આ આપણે બીજા ચેપ્ટરમાં ખૂબ ડીપમાં ભણવાના છીએ. અત્યારે ખાલી જસ્ટ મગજમાં શબ્દ યાદ રાખો કે ડાયઇલેક્ટ્રિક અચળાંક શું છે. ઓકે, ડાયઇલેક્ટ્રિક અચળાંક જેને કે વડે દર્શાવવામાં આવે છે, જે આપણે કેપેસિટરમાં ભણવાના છીએ ડીપમાં. ખ્યાલ આવી ગયો બેટા? ક્લિયર? તો આ વસ્તુ છે, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. મેં તમને વાત કરી કે આ બધા નીટ પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમારે કોઈ થિયરીમાં લખવાની જરૂર નથી. માત્ર 2 માર્ક્સની થિયરી કીધી છે તો માત્ર પેલા સૂત્ર સુધી જ લખવાનું છે. બાકીના જે પોર્શનમાં મેં તમને વાત કરી કે આપણે સૂત્ર અને સૂત્રમાં પછી આપણે કેનું પારિમાણિક સૂત્ર ત્યાં સુધી તમે લખી શકો છો, અદિશ સ્વરૂપે પૂછ્યું હોય તો. અધરવાઇઝ આ જે પોર્શન છે, આ પોર્શન મેં પાછળથી તમને વાત કરી, એ નીટ પોઈન્ટ ઓફ વ્યૂ જ તમારે ધ્યાનમાં લેવાનો છે. ઓકે, ફટાફટ લખી નાખો, એના પછી આપણે સદિશ સ્વરૂપ લઈ લઈએ. ચલો બેટા, લખાઈ ગયું? તો હું રેઝ કરું છું. ઓકે, તો હવે આપણે વાત કરવાની છે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. બેટા 3 માર્ક્સમાં આ થિયરી પૂછાય છે. હવે આ થિયરીમાં કઈ રીતના લખાણ કરવું એને હું તમને જસ્ટ વાત કરી દઉં છું. સૌથી પહેલાં આ થિયરીમાં જે લખવાનું છે કયું લખવાનું છે? માનો કે તમને પૂછ્યું છે સદિશનો કુલમનો નિયમ અદિશ સ્વરૂપે, તો અદિશ સ્વરૂપે એની વ્યાખ્યા, એનું સૂત્ર કઈ રીતના આવ્યું એ F બરાબર K Q1 Q2 upon R². જ્યાં F શું છે, K શું છે, Q1 Q2 શું છે એ બધું મેં તમને લખાવ્યું. Kનું મૂલ્ય તો 1/4πε0, એનું મૂલ્ય તો કે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો સ્ક્વેર. એવી રીતના એના એકમ સાથે, એના પારિમાણિક સૂત્રો સાથે એટલો પોર્શન લખશો એટલે તમારા 2 માર્ક્સ પાકા. ઓકે, ત્યારબાદ
આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ થોડા મુદ્દાઓ લીધા, એને આપણે ડિસ્કશન કર્યા. એ તમારે ખાલી નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાનમાં લેવાના છે, એના ઉપરના પ્રશ્નો આપણે આગળ કરવાના છે. હવે વાત કરવાની છે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. અને કુલમનો નિયમ સદિશ સ્વરૂપે બેટા 3 માર્ક્સમાં પૂછાય છે. 3 માર્ક્સમાં પૂછાય એટલે મેં તમને વાત કરી કે અદિશ સ્વરૂપે આ ફિગર તમારે ધ્યાનમાં લેવાની નથી, જે મેં અહીંયા બનાવી હતી એ ફિગર લેવાની છે, અને સદિશ સ્વરૂપે આ ફિગરને ધ્યાનમાં લેવાની છે. તો સૌથી પહેલાં શું કરવાનું, સૌથી પહેલાં એની વ્યાખ્યા લખવાની, જે મેં ઓલરેડી તમને લખાવી દીધી છે. તમે અત્યારે પ્રશ્ન સ્વરૂપે પણ લખી શકો છો કે ભાઈ કુલમના નિયમને સદિશ સ્વરૂપે સમજાવો. પ્રશ્ન લખી અને 3 માર્ક્સમાં થિયરી પૂછાવાના ચાન્સીસ છે, હે ને, એ જનરલી 3 માર્ક્સમાં પૂછાતી હોય છે. ઓકે, સદિશ સ્વરૂપે સમજ. તો પહેલાં એની વ્યાખ્યા લખવાની છે. વ્યાખ્યા લખ્યા બાદ એનું સૂત્ર લખવાનું, F બરાબર K Q1 Q2 અપોન R². ઓકે, હવે આપણને ખબર છે કે બળ કઈ રાશિ છે, સદિશ રાશિ છે. જો સદિશ રાશિ હોય તો એનું મૂલ્યની સાથે સાથે કંઈક દિશા પણ હશે, તો એને દિશાના સ્વરૂપે આપણે દર્શાવવી પડે. એટલા માટે કુલમનો નિયમ આપણે સદિશ સ્વરૂપે દર્શાવીએ છીએ. ચલો બેટા, તો આગળ વધશું. ઓકે, કુલમનો નિયમ આપણે સદિશ સ્વરૂપે દર્શાવવા માટે જો ઓલરેડી મેં તમને વાત કરી, પહેલાં આપણે અહીંયા વ્યાખ્યા લખી નાખશું. વ્યાખ્યા લખ્યા બાદ એનું સૂત્ર લખશું, F બરાબર K Q1 Q2 અપોન R², જેમ હું અહીંયા અત્યારે લખતો નથી. ઓકે, અને ત્યારબાદ આ બે આકૃતિ તમે સાઈડમાં બનાવી શકો છો, કે પછી તમે આ બાજુ પણ બનાવી શકો છો. આ Y અક્ષ છે ને આ આપણી X અક્ષ છે. ઓકે, એને આપણે દર્શાવી દઈએ. ઓકે, આ બંને ફિગર જે છે એ તમે યા તો તમે એક અહીંયા બનાવીને એક અહીંયા બનાવી શકો છો. આ પહેલાં વ્યાખ્યા, પછી સૂત્ર, પછી આ બંને ફિગરમાંથી એક ફિગર અહીંયા, એક ફિગર અહીંયા. અધરવાઇઝ સાઈડમાં તમે બંને ફિગર બનાવી દો આવી રીતના ઉપર નીચે, બરાબર, તો પણ ચાલશે. અને અહીંયા પછી આપણે કુલમના નિયમના સદિશ સ્વરૂપને સમજવાનું છે. ઓકે, સદિશ સ્વરૂપની વાત આવી તો આપણે વાત કરશું કે બેટા Q2 દ્વારા Q1 પર કંઈક બળ લાગી રહ્યું છે. કોના દ્વારા? Q2 દ્વારા Q1 પર કંઈક બળ લાગી રહ્યું છે. કોઈ પણ પદાર્થ પર ક્યાંથી ક્યાં બળ લાગી રહ્યું છે ક્યારે ખબર પડે આપણને? કે જ્યારે એ પદાર્થ ત્યાંથી ત્યાં, એટલે કે A થી B અથવા B થી A જ્યારે સરક્યો હોય. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ પદાર્થ છે અને એ પદાર્થને હું ધક્કો મારી રહ્યો છું, કંઈક બળ એપ્લાય કરી રહ્યો છું, કંઈક બળ લગાવી રહ્યો છું, તો એ પદાર્થ જે છે એ કઈ બાજુ, તો માનો કે આ B સ્થાન છે ને આ A સ્થાન છે, તો B થી A જાય છે. ક્યાંથી ક્યાં જાય છે? B થી A જાય છે. હવે એ પદાર્થ B થી A જ્યારે જાય છે, એ પદાર્થ B થી A જ્યારે જાય છે, તો એનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં થાય છે? B થી A થાય છે. એનું સ્થાનાંતર ક્યાંથી ક્યાં થાય છે? B થી A. ઓકે, તો તમે કયા આધારે કહી શકો કે આ બળ જે છે એ બળ B થી A જ લાગી રહ્યું છે? તો એના સ્થાનાંતરના આધારે. કોના આધારે? એના સ્થાનાંતરના આધારે. તો આપણે સ્થાનાંતરનો એકમ સદિશ લેશું. આપણને ખબર છે કે કોઈ પણ સદિશ ભૌતિક રાશિને દર્શાવવા માટે એકમ સદિશ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એકમ સદિશ શું છે? તો કે ભાઈ એવો સદિશ જે માત્ર ને માત્ર મૂલ્ય એકમ જ ધરાવે છે, પણ માત્ર દિશા દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. ઓકે, આપણે ઓલરેડી સદિશોમાં ભણી ચૂક્યા છીએ. હવે આગળ આપણે વાત કરવાની છે. ઓકે, સદિશ સ્વરૂપ કોનું? તો કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. મેં તમને ઓલરેડી કીધું, વ્યાખ્યા ઓલરેડી મેં તમને કીધું છે કે તમે પ્રશ્ન એવી રીતના લખો કે કુલમના નિયમને સદિશ સ્વરૂપે સમજાવો. એના પછી આ વ્યાખ્યા લખો, વ્યાખ્યા પછી સૂત્ર લખો, F બરાબર K Q1 Q2 અપોન R². ત્યારબાદ આ બે આકૃતિઓ બનાવો ને ત્યારબાદ હું હવે એના પછીની કે એના પછી જે આવે છે એ પોઈન્ટ હું તમને સમજાવું છું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે ભાઈ વિદ્યુતભાર Q1 પર Q2 દ્વારા કંઈક બળ લાગી રહ્યું છે, બરોબર ને? તો આપણે લખશું અહીંયા કે વિદ્યુતભાર Q1 પર Q2 દ્વારા લાગતું બળ. વિદ્યુતભાર Q1 પર Q2 દ્વારા લાગતું બળ F12 વેક્ટર અને ફોર્સ ઓન 1 due to 2, આને આવી રીતના લખાય, ફોર્સ ઓન 1 due to 2, એક પર બીજા દ્વારા લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ K. ઓકે, આપણે સૂત્ર જે છે K ના ફોર્મેટમાં જ રાખશું, K Q1 Q2 અપોન R12 વેક્ટરના મૂલ્યનો સ્ક્વેર ઇન્ટુ. હવે બેટા અહીંયા વાત આવે છે શેની? તો અહીંયા વાત આવે છે કે ભાઈ આ જે છે ને આ તો જસ્ટ મૂલ્ય, બળનું મૂલ્ય આપણને મળ્યું છે. K Q1 Q2 અપોન R² જે છે એ આપણને શું મળ્યું છે? બળનું મૂલ્ય મળ્યું છે. તો બળની દિશા કોના દ્વારા દર્શાવવામાં આવે છે? તો બળ કઈ દિશામાં લાગી રહ્યું છે કોના આધારે ખબર પડે? તો બળ જે છે એ એનું સ્થાનાંતર થઈ રહ્યું છે, એના આધારે મને ખબર પડે કે બળ B થી A લાગી રહ્યું છે. પદાર્થ B થી A સરકી રહ્યો છે, મતલબ એનું સ્થાનાંતર B થી A થઈ રહ્યું છે. એનો મતલબ શું થયો કે પદાર્થ પર લાગતું બળ જે છે કઈ દિશામાં લાગી રહ્યું છે? B થી A લાગી રહ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, એટલા માટે આપણે અહીંયા એકમ સદિશ મૂક્યો છે. આ શું છે? સ્થાનાંતર જે દિશામાં થઈ રહ્યું છે ત્યાંનો એકમ સદિશ. અને આ સ્થાનાંતર કોના લીધે થયું છે? બળના લીધે છે.
કેમ કે એમને તો સ્થાનાંતર થાય નહીં કોઈ પણ પદાર્થનું, એના પર કંઈક ચોખ્ખું બળ લાગતું હોય તો જ સ્થાનાંતર થાય, અને સ્થાનાંતર જે દિશામાં થાય એ દિશામાં જ બળ લાગતું હોય ને. ઓકે, તો આ સ્થાનાંતરનો એકમ સદિશ એટલા માટે લેવામાં આવે છે કે બળની દિશા દર્શાવવા માટે આપણને બળની દિશા કોના આધારે ખબર પડી, તો કે ભાઈ એ બી થી એ ગયો છે એના આધારે ખબર પડી કે સ્થાનાંતર બી થી એ થયું છે. સ્થાનાંતર બી થી એ થયું છે એનો મતલબ બળ બી થી એ લાગી રહ્યું છે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો આ રિલેશન થશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ત્યારબાદ ઓકે આ રિલેશન આપણું એક, અને સમીકરણ નંબર આપી દઈશું આપણે 1. ઓકે, હવે આપણને ખબર છે કે ભાઈ એકમ સદિશને કઈ રીતના દર્શાવવામાં આવે છે, r12 કેપ ઇઝ ઇક્વલ ટુ r12 વેક્ટર ડિવાઈડ બાય r12 વેક્ટરનું મૂલ્ય. સમીકરણ 1 અને 2 પરથી આપણે આવી રીતના લખી શકીએ. સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી f12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ k q1 q2 અપોન r12 વેક્ટર ના મૂલ્યનો વર્ગ ઇન્ટુ r12 વેક્ટર અપોન r12 વેક્ટર ના મૂલ્ય. ઓકે, આનું મૂલ્ય આપણને ખબર છે એકમ સદિશને કઈ રીતના દર્શાવવામાં આવે છે, એકમ સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય, અને એકમ સદિશ વડે દર્શાવવામાં આવે છે. જો તમને ખબર ના હોય તો આપણે સદિશોના ઓલરેડી વિડીયો લેક્ચર્સ બની ગયા છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો ઈચ્છા હોય તો. અધરવાઇઝ અહીંયા કન્ટિન્યુ કરો, અહીંયા પણ હું તમને સમજાવી દઈશ. ઓકે, ઓલરેડી સમજાવી રહ્યો છું. ત્યારબાદ આને આપણે સોલ્વ કરશું તો f12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ k q1 q2 અપોન r12 વેક્ટર ના મૂલ્યનો ઘન થશે, કેમ કે આ બંને મૂલ્ય છે. ઓકે, r નો વર્ગ ઇન્ટુ r બરાબર શું થશે, r નો ઘન થશે ઇન્ટુ r12 વેક્ટર થઈ જશે. ક્લિયર અહીંયા સુધી બેટા? ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે આપણે વાત કરીએ તો આ f12 વેક્ટર થાય છે. અહીં આપણને ખબર છે, આને ઇક્વેશન નંબર આપણે આપી દઈશું 3. અહીં આપણને ખબર છે કે r12 વેક્ટર જે છે એને કઈ રીતના લખાય છે, તો કે r1 વેક્ટર માઇનસ r2 વેક્ટર લખાય કે ન લખાય? તો આ જે મૂલ્ય છે આ મૂલ્ય સમીકરણ 3માં મૂકતા. ઓકે, એટલે કે સમીકરણ 3 અને 4 પરથી આપણે લખી શકીએ. સમીકરણ 3 અને 4 પરથી આપણને એક નવું ઇક્વેશન મળશે, f12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ k q1 q2 અપોન, અહીંયા r12 વેક્ટરનું મૂલ્ય કીધું છે તો શું હું આને r1 વેક્ટર માઇનસ r2 વેક્ટર ના મૂલ્યનો ઘન લખી શકું? યસ, લખી શકાય. ડોટ, અહીંયા ડોટ એટલે ઇન્ટુ r12 વેક્ટર એટલે કે r1 વેક્ટર માઇનસ r2 વેક્ટર, અને આ તો આપણે વેક્ટરના ફોર્મેટમાં જ રાખશું. ઓકે, તો આ થઈ જશે સમીકરણ નંબર 1 a, અને આપણે સમીકરણ નંબર આપી દઈશું a. ક્લિયર અહીંયા સુધી? આ થઈ જશે આપણું સમીકરણ નંબર a. વિદ્યુતભાર q1 પર q2 દ્વારા લાગતું બળ, એનું એક આપણને સૂત્ર મળ્યું. હવે તમે બીજું ડેરિવેશન છે એ તમે આખું આ પદ્ધતિથી પણ કરી શકો છો, અને એવી જ રીતના લખીને પણ કરી શકો છો. તો હું અહીંયા આ લખી દઉં છું. એવી જ રીતે f21 વેક્ટર, ઓકે, આ અહીંયા જે મેં કર્યું છે એ જ પદ્ધતિથી પણ તમે કરી શકો છો. ને આવી રીતના માનો કે લખી નાખશો તો તમને કોઈ ખોટો પ્રશ્ન, મતલબ આનો જવાબ કોઈ ખોટો પાડી શકે નહીં, કે q1 q2 અપોન r2 વેક્ટર માઇનસ r1 વેક્ટરનું મૂલ્યનો ઘન ઇન્ટુ r2 વેક્ટર માઇનસ r1 વેક્ટર. ક્લિયર અહીંયા સુધી? ઓકે, આ થઈ જશે બેટા ઇક્વેશન નંબર બી. આ થઈ જશે ઇક્વેશન નંબર બી. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે ભાઈ r12 વેક્ટર જે છે એ આ દિશામાં લાગી રહ્યું છે, ને r21 વેક્ટર છે એ આ દિશામાં, મતલબ બળ બંને એકબીજાના વિરોધમાં છે. ઓકે, તો હવે એને મારે કઈ રીતના દર્શાવવું હોય, માનો કે મારે આને દર્શાવવું છે તો કઈ રીતના દર્શાવી શકું? તો ભાઈ એ મારે આના સંદર્ભે જ દર્શાવવું પડશે, કેમ કે જે એકમ સદિશની દિશા છે, એટલે કે જે સદિશની દિશા દર્શાવે છે, બળની દિશા દર્શાવે છે, એના સંદર્ભે જ દર્શાવવું પડશે. તો શું હું આવી રીતના લખી શકું કે ભાઈ r1 વેક્ટર માઇનસ r2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ r2 વેક્ટર માઇનસ પ્લસ માઇનસ r1 વેક્ટર લખી શકાય કે ન લખી શકાય? તમે જોઈ શકો છો, હે ને? તમે જોઈ શકો છો. ચલો આને હું થોડુંક સેપરેટ કરું છું. શું એક બે સ્ટેપ એડ કરું છું, તમને સમજાય. r1 વેક્ટર માઇનસ r2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ r2 વેક્ટર એટલે કે માઇનસ r2 વેક્ટર
+r1 વેક્ટર લખાય કે ન લખાય? મેં શું કર્યું, જસ્ટ સ્વિચ કર્યા છે, -r2 ને આગળ લાવ્યા છે, r1 ને પાછળ, તો અહીંયા r1 જે છે એ પ્લસ હશે. ઓકે, એમાંથી હું માઇનસ ચિહ્ન છે એ બહાર કાઢી દઉં છું, ઋણ ચિહ્ન જે છે એ બહાર કાઢું છું. તો શું હું ઋણ ચિહ્ન બહાર કાઢું તો r2 વેક્ટર પ્લસ થઈ જશે અને r1 વેક્ટર માઇનસ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે r1 વેક્ટર માઇનસ r2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ r2 વેક્ટર માઇનસ r1 વેક્ટર. એટલે કે જે r1 થી r2 નું સ્થાનાંતર થાય છે એ r2 થી r1 ના સ્થાનાંતરના વિરુદ્ધ દિશામાં છે એવું દર્શાવે છે. ઓકે, તો આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું સી. સમીકરણ એ બી અને સી પરથી આપણે કહી શકીએ, અહીંયા જગ્યા છે, કઈ રીતનું છે જોઈ લો. ઓકે, જગ્યા છે. સમીકરણ એ બી અને સી પરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ સમીકરણ એ બી અને સી પરથી, સમીકરણ એ બી અને સી પરથી કહી શકાય કે F12 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ F21 વેક્ટર. બે જે બળ લાગી રહ્યા છે એકબીજાના કેવા લાગી રહ્યા છે, વિરુદ્ધ દિશામાં લાગી રહ્યા છે. અને આના આધારે કહી શકાય કે અહીંયા કુલમનો નિયમ છે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરી રહ્યો છે. આ પોઈન્ટને હું અહીંયા લખું છું. ઓકે, આ જે પોઈન્ટ છે આની અંદર આપણે આ જે પોઈન્ટ આપણને મળ્યો એને હું અહીંયા લખું છું કે કુલમ્બનો નિયમનું પાલન કરે છે. ઓકે, આપણે વાત કરી કે ભાઈ કુલમ્બનો નિયમ કેવો નિયમ છે, તો કે ભાઈ સાર્વત્રિક નિયમ છે. કેવો નિયમ છે? સાર્વત્રિક નિયમ છે. અને સાર્વત્રિક નિયમની સાથે સાથે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પણ પાલન કરે છે. ક્લિયર અહીંયા સુધી? તો આ થઈ જશે એનું સદિશ સ્વરૂપ. ફટાફટ આને લખી નાખો. ઓકે, લખાઈ ગયું? ચલો બેટા, તો બે મુદ્દાઓ છે, નાના નાના મુદ્દાઓ છે. ફટાફટ આપણે બે મુદ્દાઓ લઈ લઈએ અને ત્યારબાદ આપણે લેક્ચર ક્લોઝ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉપરના સારા એવા આઈએમપી પ્રશ્નો શોર્ટ ટ્રિક્સ સાથે તમને પ્રશ્નો સોલ્વ કરાવીશ, એટલે કોઈ ચિંતા ન કરતા. નેક્સ્ટ લેક્ચર બહુ જ ભવ્ય બનવાનું છે. આ લેક્ચર પણ ભવ્ય જ બન્યું છે, બધા લેક્ચર ભવ્ય જ બને છે. ચલો બેટા, અહીંયા ધ્યાન આપો. ઓકે, હવે આપણે વાત કરશું મહત્વના મુદ્દાઓ, કુલમ્બના નિયમના મહત્વના મુદ્દાઓ. બે જ મુદ્દાઓ છે એટલે ઘણા મુદ્દાઓની વાત કરવાની નથી. ઓકે, અહીંયા આપણે વાત કરીએ પહેલો મુદ્દો, તો ભાઈ બળ F બરાબર કે Q1 Q2 અપોન R સ્ક્વેર થાય છે. આના ઉપરથી શું આપણે આવું લખી શકીએ કે બળ જે છે એ કોના, તો કે ભાઈ બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો હું અંતર વધારીશ તો બળ શું થશે? ઘટશે. જો અંતર ઘટાડીશ તો બળ શું થશે? વધશે. પણ અંતર અને બળ વચ્ચેનો સંબંધ કેવો રહેવાનો છે એની આપણે બીજા મુદ્દાની અંદર વાત કરીએ, તો કે કુલમ્બનો નિયમ જે છે ને એ વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે. ઓકે, આપણે લખી શકીએ અહીંયા કે કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે. એનો મતલબ શું થયો કે અહીંયા તમે જુઓ વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરે છે. એનો મતલબ શું થયો? બળ જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ને એનો જે આલેખ છે એ આલેખ આપણને કંઈક આવી રીતના મળશે. અહીંયા બળ અને અહીંયા શું છે? અંતર છે. ને બંને વચ્ચે જો અહીંયા આલેખ રચાશે એ આલેખ કંઈક આવી રીતનો મળશે આપણને. આલેખ કેવો મળવાનો છે? આવી રીતનો કંઈક મળવાનો છે. ઓકે, આપણને ખબર છે પરવલયાકાર આલેખ આપણને મળે છે જ્યારે વ્યસ્ત વર્ગના સમપ્રમાણમાં હોય ત્યારે, અથવા વ્યસ્ત વર્ગના નિયમનું પાલન થતું હોય તો આલેખ આપણને કંઈક આવી રીતનો મળવાનો છે. બળ પહેલાં શરૂઆતમાં બળ જે છે અને જેમ જેમ અંતર વધે છે એમ એમ બળ શું થતું જાય છે? ઘટતું જાય છે. જેમ જેમ અંતર ઘટે છે એમ બળ શું થતું જાય છે? વધતું જાય છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો લખી નાખો. આ બે મુદ્દાઓ મહત્વના છે. ફટાફટ. ઓકે, ચલો, તો આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સારા એવા જે કુલમ્બનો નિયમ ભણી ચૂક્યા છીએ એના ઉપર સારા એવા પ્રશ્નો કરવાના છીએ કે માનો કે અંતર ડબલ કરવામાં આવે, 3 ગણું કરવામાં આવે, 4 ગણું કરવામાં આવે, 5 ગણું કરવામાં આવે, અડધું કરવામાં આવે, 3 ગણું ઘટાડવામાં આવે, 4 ગણું ઘટાડવામાં આવે, તો એવા કિસ્સામાં બળનું મૂલ્ય કેટલું થશે, બળ કેવી રીતના બદલાશે, એના ઉપરના MCQ
ના ફોર્મેટમાં પણ સોલ્વ કરશું અને એના ઉપર સારી એવી શોર્ટ ટ્રિક્સ પણ આપણે સમજશું અને સારા એવા MCQ પણ સોલ્વ કરવાના છે. પછી મેં તમને આગળ એક રિલેશન સમજાવ્યું હતું નીટ પોઈન્ટ ઓફ વ્યૂ કે ભાઈ F/FM બરાબર ε/ε0 ઇઝ ઇક્વલ ટુ E/r ઇઝ ઇક્વલ ટુ K. તો ડાયલેક્ટ્રિક અચળાંક માનો કે કોઈ પણ બે વિદ્યુતભારિત પદાર્થ છે અને પહેલાં હવામાં રાખ્યા અને પછી પ્રવાહીમાં ડૂબાડવામાં આવે જેનું ડાયલેક્ટ્રિક અચળાંક કંઈક આપ્યું છે તો ત્યાં આપણને અલગ અલગ ટાઈપના પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના સારા એવા પ્રશ્નો સોલ્વ કરશું. અત્યાર સુધી જે પણ કર્યું છે અત્યારે મેં જે લખાવ્યું છે એ બધું તમે નોટ ડાઉન કર્યું હશે એનું તમે રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.